બનાસકાંઠાના લાખણીથી 5 કિલોમીટર દૂર આવેલા જસરા ગામમાં સ્થિત 500 વર્ષથી પણ વધુ પ્રાચીન શ્રી બુઢેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આખું મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે। મંદિરનો ઇતિહાસ રાજાશાહીના સમયનો છે। એવી લોકવાયકા છે કે રાજાશાહી સમયમાં નવાજી નામના દરબારને કોઢનો રોગ થયો હતો, ત્યારે બુઢાજી નામના વ્યક્તિએ તેમને બુઢેશ્વર મહાદેવની આરાધના કરવાનું સૂચન કર્યું। નવાજી દરબારે માનતા રાખી કે તેમનો ઘોડો જેટલી જમીન ઉપર ફરશે તેટલી જમીન ગૌચર માટે છોડી દેશે। તેમની માનતા પૂર્ણ થતાં જ તેમણે 301 એકર જમીન બુઢેશ્વર મહાદેવના નામે છોડી હતી, જે આજે પણ હયાત છે અને તેના ઉપરના વૃક્ષોને કોઈ કાપી શકતું નથી। એવી માન્યતા છે કે આ મંદિર પરિસરમાં 2 શિવ મંદિરો આવેલા છે। એક મંદિરમાં એક સાથે 3 શિવલિંગ સ્થાપિત છે, જે ક્યાંક ભાગ્યે જોવા મળે છે, જ્યારે બીજા મંદિરમાં મુખ્ય બુઢેશ્વર મહાદેવ બિરાજમાન છે। આ મંદિર તેની શિવરાત્રિની ઉજવણી માટે પણ પ્રખ્યાત છે। શિવરાત્રિએ અહીં 5 થી 6 દિવસનો અશ્વમેળો યોજાય છે, જેમાં વિવિધ પ્રદેશોમાંથી અશ્વપાલકો પોતાના અશ્વો સાથે ભાગ લે છે અને વિવિધ કરતબો દર્શાવે છે। આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને શિવરાત્રિએ સક્કરિયાનો મહાપ્રસાદ પણ રાખવામાં આવે છે। બુઢેશ્વર મહાદેવ આ મંદિર જસરામાં પૌરાણિક મંદિર આવેલ છે, જે 500 વર્ષથી તો આ મંદિર જે હાલ દેખાય છે 500 વર્ષ જૂનો એનો ઇતિહાસ છે। આમ તો એનાથી પણ પૌરાણિક મંદિર, પેલું જે નાનું મંદિર છે એ એનાથી પણ પૌરાણિક મંદિર છે। અહીંયા એક દરબાર જે અહીંના શાસન કરતા હતા, એ એમને આખા શરીરે કોઢ એવો રોગ નીકળેલો હતો કે જે મટતો ન હતો। ત્યારે એક બુઢાજી કરીને અહીંયા રહેતા હતા અને એ બુઢાજીને એમણે કીધું કે મારે શું કરવું। એ ગાયો ચારતા અને ઘોડા પણ રાખતા હતા। ત્યારે બુઢાજીએ કીધું કે તમે અહીંયા પરિક્રમા કરો, દૂધની ધારા લઈ અને ઘોડો લઈને નીકળો અને જેટલી જગ્યામાં આ ઘોડો ફરે એટલી જગ્યા તમે શિવના નામે ગૌચર તરીકે છોડી દો। અને એ બુઢેશ્વરના નામે એ દરબારે ગૌચર તરીકે આ જગ્યા છોડેલી। આ જસરા ગામનું જે ગૌચર છે એ એમણે જે તે વખતે છોડેલ છે અને ત્યારથી એ બુઢેશ્વર જે બુઢાજી હતા એમના નામથી આ દરબારે ફરીથી આ મંદિર બંધાવ્યું, એટલે એનું નામ બુઢેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું। અને જે 500 વર્ષ જૂનું છે અને આમાં ખીલેરી વંશજ જે છે, હાલ ખીલેરી જે રાજસ્થાનમાં રહે છે બિશ્નોઈ, તો એ આ જસરા ગામની ઉત્પત્તિ છે, બુઢેશ્વરની જ એ ઉત્પત્તિ છે, બુઢાજી મહાદેવની ઉત્પત્તિ છે। અને ત્યારથી જ આ બુઢેશ્વર એ ચમત્કારિક શિવલિંગ રહેલ છે। અહીંયા મોટો શિવરાત્રિ ઉપર મહામેળો ભરાય છે। એવું આ ચમત્કારિક મહાદેવ અત્યારે શ્રાવણ માસ અને એમાં પણ આજે સોમવારનો દિવસ, એટલે અહીંયા ભાવિક ભક્તજનોની ભીડ ઉમટે છે અને હર મહિને અહીંયા સારી એવી પૂજા થાય છે। જય જય મહાદેવ।